ભજન હું કહી જાય કે આતમ રામને ભજન લાવો લીજે, એને ભજવાની કેમ વાત કરી? કારણ કે આ બધું કાન બેરા આંખે નહીં હુજે, તારા વાલા વેરી જેવા લાગશે ની બધું થાય, બધા એક પછી એક છૂટતા જાય પણ ઓલો છૂટવાનો નથી. એટલે કીધું આતમ રામને ભજીને લાવો લીજે, બાકી બધું છૂટી જવાનું છે, એ છૂટવાનો નથી. એ તમારો છેવટનો સાથી છે અને એ તમારી સાથે ગતિ કરવાનો છે, કારણ કે તમે જ છો, તમારી સિવાય બીજો નથી. તમને મૂકીને ક્યાંય જવાના નથી, બાકી બધા વહી જવાના છે. આપણને એમ થાય કે આ શરીર આપણું છે, બરોબર, આપણું હોય ત્યાં ગળઢું થવા દે નહીં, આ એકથી દેખાતું બંધ થાય આપણે થવા દઈ નહીં, કાનથી સંભળાતું બંધ થાય આપણે થવા દઈ નહીં, એની ઉપરથી નક્કી થાય કે આવડું આ કાન પહેરા આંખે ઉછશે નહીં, એ બધું થાય પણ તોય ઓલો અંદરનો સાક્ષી છે એ તો રહેવાનો ને રહેવાનો. સગાવાલા કદાચ એવા રોગ થયા હોય તો સગાવાલાય છોડીને વહી જાય, તમારી પરિસ્થિતિ એવી હોય તો સગાવાલાય તમને મૂકીને વહી જાય, પણ ઓલો તમારો છેવટનો સાથી છે એ જવાનો નથી. એટલે સંતોએ કીધું તું ભજન કરી લે ભાઈ, આતમ રામનું ભજન કરીશ તો કામનું છે, બાકી જેનું ભજન કરીશ ને એ બધું આઈના પડ્યું રહેવાનું. તારે આતમ રામ સિવાય કોઈનું ભજન કરવાનું નથી. જો આતમ રામનું ભજન હશે તો ઈ હારે આવશે, બાકી બધા ભજનો આઈના પડ્યા રહેવાના. આપણે ભજન કોનું કરીએ છીએ આપણે વિચાર કરવાનો. 24 કલાકની અંદર આપણી સુરતા ક્યાં ક્યાં રમણ કરે છે, જ્યાં આપણી સુરતા રમણ કરતી હોય ને એ આપણું ભજન થતું. આપણે વિચાર ઈ કરવાનો કે આતમ રામમાં સુરતા આપણી 24 કલાકમાં કેટલી વાર ગઈ, અને સંસારમાં સંસારના વ્યક્તિઓની અંદર સંસારના પદાર્થોની અંદર એમાં આપણી સુરતા 24 કલાકમાં કેટલી ગઈ. ઈ જ્યારે સરવાળો માંડીએ ને ત્યારે આપણને ખબર પડે કે કરી લે આ સરવાળો માંડીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણી સુરતા હકીકત આતમ રામમાં જાતી નથી. આપણી સુરતા જગતના ભજનમાં છે, અને જગતનું સમરણ મટે ને ત્યારે પરમાત્માનું સમરણ ચાલુ થાય. એટલે જગતના સમરણમાંથી નીકળવા માટે સંતોએ આપણને આ ભજન બતાવ્યું છે. ખૂબ ધન્યવાદ અશોકભાઈ. હું રાજુભાઈને વિનંતી કરું કે એના અનુભવની કંઈક